હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો મેડિકલ કોર્सेस માટે ઓનલાઈન પિન પરચેસ અને રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે. એટલે કે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક અંડર ગ્રેજ્યુએટ કોર્સ 2024-25 માટેનું તમારે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો એના માટે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. આની દરેક પીડીએફ હું મારા ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ, તો ત્યાં તમે જોઈન કરી શકો છો અને દરેક પીડીએફ વાંચી શકો છો. ટ્રેન યોર બ્રેન 27/9 નામની ટેલિગ્રામ ચેનલ તમને ત્યાં મળી જશે. તો ચલો હવે આપણે ઓનલાઈન રજિસ્ટ્રેશનની માહિતી મેળવીએ. તો અહીંયા મેં હવે પીડીએફને ડાઉનલોડ કરી છે. તો આપણે પીડીએફના એક શબ્દને વાંચી લઈએ. તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો, કેમ કે કેટલાક વિદ્યાર્થીઓ વિડીયો પૂરો જોતા નથી અને પછી તેમને સંપૂર્ણ માહિતી મળતી નથી. તો જે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ ગુજરાત સરકાર, જેની ઓફિસ છે GMRS મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે આવેલી છે, જેમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષની બેઠકોના પ્રવેશ માટે. તો તમારે જો ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ, કાઉન્સિલ ઓફ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન, કેમ્બ્રિજ યુનિવર્સિટી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ એટલે કે NIOS ગુજરાત રાજ્યમાં આવેલી શાળાઓમાંથી ધોરણ 12B, AB ગ્રુપ સાથે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને NEET UG 2024માં ઓલ ઇન્ડિયા રેન્ક પ્રમાણે લાયકાત ધરાવનાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારના નિયમો તેમજ જે તે કમિશન કાઉન્સેલિંગના નિયમો મુજબ લાયકાત ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે સરકારી ગ્રાન્ટેડ તથા સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક કોલેજમાં અને સ્વનિર્ભર આયુર્વેદિક અને હોમિયોપેથિકની 15% ઓલ ઇન્ડિયા કોટાની સંસ્થામાં પ્રવેશ સાથે ઉપરોક્ત અભ્યાસક્રમોમાં શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન અને પ્રમાણપત્રોની ચકાસણી અંગેનો કાર્યક્રમ નીચે પ્રમાણે યોજવામાં આવશે. તો હવે આપણે દરેક તારીખો જોઈ લઈએ. તો સૌથી પહેલાં છે પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી ઓનલાઈન પિનની ખરીદી. તો 3 ઓગસ્ટ 2024 સવારે 10 વાગ્યાથી 13 ઓગસ્ટ 2024 બપોરે 2 વાગ્યા સુધી તમે પિન પરચેસ કરી શકો છો વેબસાઇટ પરથી. પછી આગળ આપણે જોઈએ કે ઓનલાઈન રજિસ્ટ્રેશન એ તમારે 3 ઓગસ્ટ 2024 સવારે 10 વાગ્યાથી 13 ઓગસ્ટ 2024 સાંજે 5 વાગ્યા સુધી તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો. પિન તમે બપોર 2 વાગ્યા સુધી પરચેસ કરી શકો છો 13 ઓગસ્ટે, અને રજિસ્ટ્રેશન તમે 5 વાગ્યા સુધી કરી શકો છો. પછી તમારે હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની નકલ જમા કરાવવા માટે 5 ઓગસ્ટ 2024 સવારે 10 કલાકેથી 14 ઓગસ્ટ 2024 સાંજે 4:30 કલાક સુધી તમારે જવાનું છે. એટલે કે તમે જેવું પહેલાં પિન પરચેસ કર્યો પછી તમે રજિસ્ટ્રેશન કર્યું એટલે તમારા જે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય એ લઈને તમારે હેલ્પ સેન્ટર જવાનું છે અને ત્યાં તમારે ચકાસણી કરાવવાની છે. ત્યાં તમારે આપીને આવવાનું નથી, તમે ખાલી 1-2 ઝેરોક્સના સેટ લઈ જવાના છે. એટલે ત્યાં તમારે ઝેરોક્સ આપીને આવવાની છે અને સર એમનો સિક્કો અને જે એન્ક્લોઝમેન્ટ લેટર આપે એ તમારે ઘરે લઈને આવવાનું છે. અને એન્ક્લોઝમેન્ટ લેટર આપે પછી તમારે ત્યાંથી હેલ્પ સેન્ટર છોડવાનું છે. આગળ આપણે જોઈએ તો કે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેનો પિન વેબસાઇટ જે www.med@gujarat.org પરથી 1000 રૂપિયા જે નોન રિફંડેબલ છે, એટલે કે તમને પાછા મળશે નહીં, વત્તા 10,000 રૂપિયા એટલે કે જે રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ છે, એટલે કે કુલ 11,000 પૂરાની ચૂકવણી સાથે ખરીદી શકાય છે. પછી આગળ આપણે જોઈએ તો કે ઉમેદવારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી માટે તેમજ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ જમા કરાવવા માટે અગાઉથી અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. ઉમેદવાર પોતાની જાતે રજિસ્ટ્રેશનની પહોંચની પ્રિન્ટ લેતી વખતે અરજી ચકાસણી કરાવવા માટેનો સમય, તારીખ અને હેલ્પ સેન્ટર પસંદ કરી શકશે. તમારે કયા નજીકના હેલ્પ સેન્ટર પર જવાનું છે, પછી તમારે કઈ તારીખ અને કયા સમય જવું એ પણ તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે પસંદ કરવાનું આવશે. આગળ આપણે વાંચીએ કે હેલ્પ સેન્ટર કામકાજ સમય સવારે 10 કલાકથી સાંજે 4:30 કલાક સુધી રહેશે. જાહેર રજા અને રવિવારના દિવસે હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી બંધ રહેશે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. કેટલાક વિદ્યાર્થીઓ રવિવારે અને જાહેર રજાના દિવસે જતા રહેતા હોય છે, પછી પાછા આવતા હોય છે. પછી લોકલ કોટાના ઉમેદવારો માટે એટલે કે જે ઉમેદવાર શ્રીમતી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ અથવા સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સુરત એટલે કે સ્મીમરની કોલેજ છે, એમાં લોકલ કોટાની બેઠક માટે અરજી કરવા માગતા હોય
તેમાં ઉમેદવારોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા ઉપરાંત તેઓ લોકલ અમદાવાદ અને સુરતના રહેવાસી છે તેવું સંબંધિત પ્રમાણપત્ર સંસ્થાના ડીન પાસેથી મેળવવું જરૂરી છે. જે અંગેની સંબંધિત કોલેજનો સંપર્ક કરો. એટલે તમે જો લોકલ કોટામાં આવતા તમારે તે કોલેજનું જે લોકલ કોટાનું હોય એનું પત્ર મેળવવો જરૂરી છે. પછી આગળ આપણે જોઈએ કે સ્વનિર્ભર આયુર્વેદિક અને હોમિયોપેથિક સંસ્થાઓની 15% ઓલ ઇન્ડિયા કોટાની બેઠકો માટે તો સ્વનિર્ભર આયુર્વેદિક અને હોમિયોપેથિક સંસ્થાઓની 15% ઓલ ઇન્ડિયા કોટા માટે જે વિદ્યાર્થીઓએ ધોરણ 12મું બી અથવા AB ગ્રુપ જૂથ સાથે વિજ્ઞાન પ્રવાહ ભારતમાં કોઈપણ પરીક્ષામાંથી બોર્ડમાં પાસ કર્યું હોય, પછી નીટ UG 2024માં ઓલ ઇન્ડિયા રેન્ક મુજબ લાયકાત ધરાવતા હોય અને આયુષ મંત્રાલય ભારત સરકારના પ્રવેશ નિયમો અને સંબંધિત કમિશન કાઉન્સેલિંગના નિયમો મુજબ પાત્ર હોય તેવા વિદ્યાર્થીઓ શૈક્ષણિક 2024-25 માટે ફોર્મ ભરી શકશે. તો તમારે જો આમાં યસનો હોય તમારે દરેક વિદ્યાર્થીએ યસ કરવાનું છે, કેમ કે તમારે એડમિશનના ઓપ્શન વધી જશે. પછી તમે નો કરશો તમારે MBBSમાં એડમિશન નહીં મળે, તો 15% માટે ઓલ ઇન્ડિયા કોટા માટે. પછી આગળ આપણે જોઈએ NRI ઉમેદવારો માટે ઉમેદવારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ પ્રક્રિયા ફી તરીકે 10,000 એટલે કે જે 10,000 પૂરાનો આજે એની વેબસાઇટ છે payable@ગાંધીનગરના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ એડમિશન કમિટીની ઓફિસ GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે જમા કરાવવાનો રહેશે, જે NRI ઉમેદવારો છે એમના માટે. પછી રજિસ્ટ્રેશન અને આગળની પ્રવેશ પ્રક્રિયા અંગે કોઈપણ પ્રકારના માર્ગદર્શન માટે ઉમેદવારે હેલ્પ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે. હેલ્પ સેન્ટરની યાદી પ્રવેશ સમિતિની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. એની આ દરેક PDF છે હું મારા ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ, ત્યાંથી તમે મેળવી શકો છો. આપણી ટેલિગ્રામ ચેનલ તમારે સર્ચ કરવાનું છે ટ્રેન યોર બ્રેન 27/9. આ તમે સર્ચ કરશો એટલે તમને ટેલિગ્રામમાં મળી જશે. આગળ આપણે જોઈએ કે પ્રવેશ પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી માટે વેબસાઇટની જે આ વેબસાઇટ છે www.med.gujarat.org પર ઉપલબ્ધ છે. તો પ્રવેશ સમિતિ દ્વારા અપડેટ કરેલી માહિતી માટે વારંવાર આ વેબસાઇટની મુલાકાત લો. અને જો તમને વેબસાઇટ વિશે કોઈપણ માહિતી ના હોય તો આપણી આ જે YouTube ચેનલ છે એને પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને દરેક વિડીયો તમે સંપૂર્ણ જોઈ અને માહિતી અપડેટ રહી શકો છો. બસ આ જ હતી એની PDF. તો આટલું હતું. તો આગળ આપણે આ ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ તમારે કોઈ ઝેરોક્સની દુકાન ત્યાં તમે ફોર્મ ભરાવી શકો છો. એ તમને સંપૂર્ણ ફોર્મ ભરી આપશે, પણ તમારે બધી માહિતી જોતા રહેવાનું છે કે તે સાચી માહિતી ભરે છે કે નહીં. પછી તમારી ભૂલ થશે તો મેરિટ લિસ્ટમાં નામ આવશે નહીં. તો ફરી આપણે વેબસાઇટ પર જોઈએ કે નીચે શું માહિતી આપેલી છે. જો અહીંયા લખેલું જ છે કે ઓનલાઈન પિન ખરીદી માટે અગત્યની સૂચના, ટ્રાન્ઝેક્શનની નિષ્ફળતા ટાળવા માટે સારી ગતિવાળું ઇન્ટરનેટ એટલે કે ખાસ કરીને બ્રાન્ડેડ ઇન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરી ઓનલાઈન પિન ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે. વધુમાં સૂચના આપવામાં આવે છે કે રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ વિદ્યાર્થીઓ જે બે ખાતામાંથી ભરશે. પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જો વિદ્યાર્થીને સિક્યુરિટી ડિપોઝિટ રિફંડ મેળવવા માટે લાયક હશે તો આ રિફંડ તે જ બેંક ખાતામાં પરત કરવામાં આવશે. એટલે કે રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ ભરતી વખતે જ જે બેંક ખાતામાં તમે રિફંડ મેળવવા માંગતા હોય એ જ ખાતામાંથી તમારે ટ્રાન્ઝેક્શન કરવાનું રહેશે. એ તમારે જે 10,000 છે સિક્યુરિટી ડિપોઝિટ તમને એડમિશન મળશે તો તમને પાછી મળશે. જો તમે એડમિશન નહીં લો કોઈ પણ કોર્સમાં તો તમને પાછા મળશે નહીં. એટલે તમારે એક ખાસ યાદ રાખવાનું છે સિક્યુરિટી ડિપોઝિટ 10,000 રૂપિયા છે. આગળ દરેક માહિતી આપેલી છે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા, પછી ઓનલાઈન એપ્લિકેશન અને રજિસ્ટ્રેશન માટેની સૂચનાઓ, ઓનલાઈન એડમિશનની કાર્યપ્રણાલી, પછી જે એની વેબસાઇટ છે એની આવશ્યક પ્રમાણપત્રોની યાદી, એના પર મેં અવશ્ય વિડીયો બનાવ્યો છે, તમે ત્યાંથી જોઈ શકો છો. ચેનલ પર જે મેડિકલ નામનું પ્લેલિસ્ટ છે ત્યાં તમને સંપૂર્ણ દરેક માહિતી મળી જશે. આગળ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે તો સિવિલ હોસ્પિટલનું લિસ્ટ આપવામાં આવ્યું છે. પછી દિવ્યાંગતા માટેનો ઠરાવ, દિવ્યાંગતાનું પરફોર્મમાં દરેક માહિતી અહીં આપવામાં આવી છે અને ગાઈડલાઇન્સ 2016નો નિયમ છે એના પ્રમાણે. તો બસ આ જ હતું માહિતી. પછી ઓથોરિટી લેટર ઓફ ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ. મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ પર મેં વિડીયો બનાવ્યો છે. તમારે કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ વાત મેં કરી છે. તમે મેડિકલનું પ્લેલિસ્ટ છે ત્યાં તમને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટનો વિડીયો પણ મળી જશે. તો દરેક માહિતી મેં ચેનલ પર આપી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. પછી લોકલ કટ કોટા માટેનું સર્ટિફિકેટ છે એ પણ તમારે લોકલ કોટા જે ડીન હોય એના પાસે જઈને ભરવાનું રહેશે. તો બસ આ જ હતી માહિતી આજના વિડીયો માટે. સંપૂર્ણ માહિતી સારી લાગી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. મળીએ આવે જ કોઈ નવી ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.